હેલો મિત્રો, આપણો આદર્શ નીતિનો બીજો વિડીયો અને બીજો એપિસોડ. પહેલો વિડીયો તો ઇન્ટ્રોડક્શન હતો. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. આજનો મુદ્દો શું છે? એક માણસ, વિઝનરી, એજ્યુકેટર અને સાયન્સની દુનિયામાં ડંકો વગાડનાર સોનમ વાંગચુક. સોનમ વાંગચુક અત્યારે કોકરોચ જનતા પાર્ટી એ જે આંદોલન રાખ્યું છે, જે ધરણા પ્રદર્શનનું જંતર મંતરનું મેદાન રાખ્યું છે, ત્યાં ધરણા પર બેઠા છે. પ્રતિક ધરણા, આમરણાંત ઉપવાસ. સોનમ વાંગચુક કોણ છે એની મારે ડેફિનેશન આપવાની જરૂર નથી. બધા ઓળખે છે, બધાને ખબર પણ છે કે સોનમ વાંગચુક કેમ બેઠા છે. એટલે આપણે એની ઉપર નહીં જઈએ, આપણે જઈશું વિચારો પર. બહુ પહેલા એક ધરણા થયા હતા, ગાંધી ટોપી પહેરીને, કુર્તો પહેરીને, લહેંગો પહેરીને બેઠા હતા એક શખ્સ, જેમનું નામ જેણે પણ સાંભળ્યું છે એને ખબર પડી જ ગઈ હશે, પણ તોય કહી દેવું પડશે કેમ કે આ ઓડિયો પોડકાસ્ટ છે ને. એટલે ઓડિયો પોડકાસ્ટ નથી, સોરી, ઓડિયો વિડીયો છે. એટલે કોણ છે? ચશ્મા પણ પહેરતા હતા મોટા મોટા. એના કારણે એક પાર્ટી જતી પણ રહી એક મોટા પ્રદેશમાંથી, ને એ છે અન્ના હઝારે. હા, અન્ના હઝારેને કેટલું બધું સમર્થન મળ્યું, બહુ બધું સમર્થન મળ્યું. હવે એ તો રાજનીતિક જે પંડિતો છે એમને ખબર કે કેમ સક્સેસફુલ થયું ને શું થયું. આપણે તો ખાલી જોયું અને બદલાવ પણ જોયો. પણ એક વાત છે, એ સમયે એ સરકાર સાંભળતી તો હતી અને બદલાવ આવ્યો. અત્યારની એ સરકાર છે, બધાને ખબર છે શું છે. એ પણ હું નહીં કહું કે અત્યારે સરકાર સાંભળે છે કે નથી સાંભળતી. પણ હા, અત્યારે પ્રતિક ધરણાથી કશું નહીં થાય. અને હા, આ હવે સોનમ વાંગચુકની વાત આવી છે તો એક બીજી ક્લેરિટી પણ આપી દો. હું CJP સપોર્ટર નથી, પણ એક માણસ જેણે પોતાના પ્રદેશમાં પોતાના ખેડૂતોની સેવા કરી, એક માણસ જેણે મિલિટરીઓ માટે એમની એક અલગ ટેકનોલોજી વિકસાવી, એવો એક માણસ જે શિક્ષણ ઘોળીને પી ગયો છે, એવો એક માણસ આમરણાંત ઉપવાસ પર બેઠો છે. તે છતાં યુવા સહેજે કનેક્ટ નથી થતું. કેમ નથી થતું ખબર નહીં, પણ મારો આ વિચાર છે કે કનેક્ટ કેમ નથી થતું. યુવા ગયું છે, ઘણું બધું જોઈન થયું છે, એવું નથી કે બધા કોઈ સપોર્ટ કરવા ગયું નથી, પણ એટલો સપોર્ટ ઇનફ નથી. જ્યાં પણ બદલાવ આવ્યો છે ત્યાં બહુ બધો સપોર્ટ મળ્યો છે. આપણે આસપાસ આપણા પડોશી દેશોમાં જ જોયું. નેપાળનું ઉદાહરણ બહુ મોટું છે. બાંગ્લાદેશ તો ધર્મથી પણ ઉપર નથી આવ્યો હજુ સુધી, એટલે એની તો વાત જ કરવા જેવી નથી. આવા તો બીજા ઘણા બધા કિસ્સા બન્યા છે. ફ્રાન્સમાં પણ એ વસ્તુ બની. તમને ખબર જ છે, જેણે જીઓપોલિટિક્સ ન્યૂઝ જોતા હોય એમને ખબર જ હશે. પણ હા,
સીજેપી સાથે અણગમો એટલે છે મને કે એ એવો પ્રોટેસ્ટ નથી કે જેવો પ્રોટેસ્ટ રજિસ્ટર થાય. પ્રતિક ધરણા સોનમ વાંગચુક કરે છે, એનાથી કદાચ સોનમ વાંગચુક ને અસર પડશે, યુવાનોને કદાચ નહીં અસર પડે, કેમ કે પ્રોટેસ્ટ રજિસ્ટર હજુ સુધી યુવાનોમાં નથી થયો. હજુ સુધી યુવાનો આ બાબતે સજાગ નથી, એટલે એ પ્રોટેસ્ટ રજિસ્ટર નહીં થાય. એના માટે છે ને સીધા કાન પકડવા પડશે. સીધું કાન પકડવા વાળું કોઈ નથી. બસ આડકતરા પ્રતીક જ ઉપવાસ થશે. પણ જુઓ ને, તમે શિક્ષણ પ્રધાનને ટાર્ગેટ કરી રહ્યા છો, શિક્ષણ પ્રધાનનું રિઝાઇન માંગી રહ્યા છો, પણ તમને ખબર છે કે કેટલાક લોકોને નીટનું શિક્ષણ તો શું, સામાન્ય શિક્ષણ પણ નથી મળી રહ્યું બાળકોને. શું આ વસ્તુ વાપરીને તમે પ્રતીક એક પ્રોટેસ્ટ રજિસ્ટર ના કરાવી શકો? મારો વિચાર છે કે તમે જ્યાં જંતર મંતર પંડાલ બાંધ્યો છે, આસપાસના સ્લમના છોકરાઓને ત્યાં ભણાવો, શીખવાડો અને ભણાવો કે આ વસ્તુ ભણવું જરૂરી છે. નહીં તો તમે પોતાની જ લાઈફના ડિસિઝન નથી લઈ શકતા. અને પછી બનાવો તમારો એક પ્રોગ્રામ પ્રોટેસ્ટ કે ભાઈ તમે તો આટલા વર્ષો રહ્યા, કોંગ્રેસ પણ રહી, ભાજપ પણ રહી, હજી સુધી નોર્ધન સ્ટેટ્સ જેટલા પણ છે, સાઉથમાં તો હજુ પણ કેરળ છે, પણ નોર્ધન સ્ટેટ્સમાં હજુ પણ એક મૂળભૂત અધિકાર ઘણા ગરીબ છોકરાઓને નથી મળતો. અમે તો અહીંયા બેસીને એ લોકોને ભણાવીએ છીએ, તમે શું કરો છો? પેપર લીક્સ. આ રીતે સીધો આડકતરો કાન પકડવાની જરૂર છે. ત્યારે કદાચ એને દુખશે પેટમાં કે આ તો લાયા હો જબરું. જો ભાઈ, આ ઓડિયો સાંભળીને એવું ના કહેતા કે તમે જ આવી જાઓ મેદાનમાં. મારામાં તાકાત નથી, એટલે જ તો જો ને ફેસ નથી બતાવતો. નહીં તો ફેસ બતાવતો ને નથી. મને ઘણા બધા લોકો કહે છે કમેન્ટ સેક્શનમાં કે આને તો કશો દમ નથી, ખાલી બોલતા જ આવડે છે. પણ મને બોલતા તો આવડે છે, તમારે તો બોલવું પણ નથી. પણ કઈ નહીં, ના બોલો, એક દિવસ મરી જશો, પતી જશે, બધું જીવન પતી જશે. રાખમાં ભેગા થઈ ગયા એટલે પતી ગયું જીવન. પણ એ જીવન ભગવાનના ચોપડામાં રજીસ્ટર નહીં થાય, કેમ કે તમે કશું કર્યું જ નહીં. જ્યારે બોલવું છે ત્યારે બોલ્યા જ નહીં. અરે ભાઈ, આ તો પછી હું બોલું એટલે પછી મને બધા લોકો સવાલ એવો કરે કે તું કર, તારામાં એટલું બોલવું છે તો. હું પણ એવી રીતના રાખમાં જ ભળી જવાનો છું, કશું કર્યા વગર. પણ જો મારા બોલવાથી કોઈકનું પણ થોડુંક દિલ ઉકળતું હોય ને, તો હું નહીં કરું ને ચાલશે, બીજા કરશે, એને હું સપોર્ટ આપીશ.
એટલે આ સોનમ વાંગચુક જે કરી રહ્યા છે એ કદાચ રજિસ્ટર ના થાય, પણ એક વાત જરૂર મનમાં રજિસ્ટર કરીને રાખજો. જે દિવસથી તમે અવાજ નથી ઉઠાવતા ને, એ જ દિવસ તમારો અંતિમ દિવસ છે. તો આજનો આ જ હતો મારો વિચાર. હવે બીજા વિડીયોમાં ફરીથી મળીશું આવા જ અવનવા વિચાર સાથે. ત્યાં સુધી બાય બાય.